પધારો મારા ગુરુજી પધારો, પધારો 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 પધારો મારા ગુરુજી પધારો. અમારા ભાગ્ય ખુલશે પધારો, ગુણોની વૃદ્ધિ થશે પધારો, કર્મોની નિર્જન થશે પધારો, પધારો પધારો મારા ગુરુજી પધારો, પધારો પધારો મારા ગુરુજી પધારો, પધારો પધારો મારા ગુરુજી પધારો.
શ્રીમ હરહં નમઃ. ઓમ હ્રીમ 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 શ્રીમ હરહં નમઃ. શાંત, પૂર્ણપણે યોગોની ઉપશાંત દશા. મન શાંત, વચન મૌન, કાયા સ્થિર, આત્મા અનંત જ્ઞાન યુક્ત. મન, વચન અને કાયા જડ છે, અજીવ છે, પૂદગલ છે, મટીરિયલ છે. આત્મા ચૈતન્ય છે, જ્ઞાન છે, પ્રજ્ઞા છે, સમજ છે. પ્રજ્ઞા અને પૂદગલનો યોગ, આત્મા અને મટીરિયલનું કનેક્શન, જેને સંયોગ કહેવાય છે. સંયોગ સર્જાય છે માટે વિસર્જન થાય છે. આત્મા સર્જાતો નથી, હતો, છે અને રહેશે. આત્માનો કોઈ ક્રિએટર નથી, આત્માનો કોઈ રો મટીરિયલ નથી, આત્માનો કોઈ સર્જન સમય નથી. અનાદિ, જેની કોઈ શરૂઆત નથી. અનંત, જેનો કોઈ અંત નથી. સંયોગ હંમેશા સર્જાય છે અને સાથે સાથે વિસર્જિત પણ થાય છે. જેનું સર્જન થાય તેનું વિસર્જન થાય. જે બને તે બગડે, જે જોડાય તે છૂટું પડે. એટલા જ માટે જીવન એક સંયોગ છે, લાઈફ એક સંયોગ છે. આત્મા અને સ્પર્મ એન્ડ મટીરિયલ, જે બ્લડ હોય એના કનેક્શનથી જન્મ થાય, કનેક્શન થાય. જન્મ એટલે જોડાવ, જન્મ એટલે કોઈ નવું
સર્જન નથી, માત્ર જોડાવું છે. આત્મા અને શરીરનું જોડાવું, આત્મા અને મટીરિયલનું જોડાવું એ જીવન છે. અને જ્યારે બે અલગ પડે છે તે મૃત્યુ છે. મૃત્યુ કોઈ વિનાશ નથી, મૃત્યુ કોઈ નાશ નથી. બે ભેગા થયા હતા, અલગ પડી ગયા. બ્લુ અને યલો કલર ભેગા થયા હતા, ગ્રીન બન્યું હતું. બ્લુ બ્લુ અલગ થઈ ગયું, ગ્રીન ગ્રીન અલગ, યલો યલો અલગ થઈ ગયું. ઓટોમેટિક ગ્રીનનો આભાસ પૂર્ણ થઈ ગયો. એટલે જ જીવન એક સંયોગ છે, લાઈફ એક સંયોગ છે. સંયોગ છે તો વિયોગ છે, યોગ છે, સંયોગ છે, સર્જન છે તો વિસર્જન છે. સર્જનને કોઈ આઈડેન્ટિટી આપવામાં આવી, હું ચિરાગ, હું મહેશ, હું મુકેશ. સર્જનને, એ જોડાણને, એ સંયોગને એક નવું નામ આપવામાં આવ્યું. જે હતું નહીં નવું આપવામાં આવ્યું. જેવો સંયોગ અલગ, નામ પણ ફિનિશ. અને એટલે જ મારું નામ મારો સંયોગ છે. સંયોગ અંતે વિનષ્ટ થાય છે, સંયોગ અંતે વિયોગ થાય છે. જ્યાં હું જ એક સંયોગ છું ત્યાં મને મળે તે બધું જ સંયોગ હોય છે. જ્યાં હું જ એક સંયોગ છું ત્યાં મને મળે એ બધું જ સંયોગ. અને સંયોગ માત્ર સર્જાય છે એટલે સંયોગનો અંતે વિયોગ હોય છે. તો જન્મ સમયે શું આનંદ અને મૃત્યુ સમયે શું વેદના. તો જન્મ સમયે સંયોગ થયો છે અને મૃત્યુ સમયે સેપરેશન અલગ થયું છે. કોઈ નાશ નથી થયો, કોઈનો નાશ નથી થયો. અને એટલે જ આજ પોતાની સેલ્ફને, એટલે જ આજ પોતાની સેલ્ફને પૂછો, શું જન્મ ઘરમાં કોઈ નવું આવે છે તો બર્થડે પાર્ટી, અને કોઈ વિયોગ થાય છે તો મૃત્યુનું રુદન. આ બંને અજ્ઞાન છે કે જ્ઞાન છે. કોઈના આગમન પર આનંદ તે પણ અજ્ઞાન, અને કોઈની વિદાય પર આંસુ તે પણ અજ્ઞાન. જ્યાં સંયોગ હતો, બે ભેગા થયા હતા, એને જન્મ જેવું નામ આપ્યું હતું, એને લાઈફ જેવું એક નામ આપ્યું હતું. જ્યાં બે અલગ થઈ ગયા, આત્મા પોતાના દ્વારે મટેલામ નામ, જેને આપણે મૃત્યુનું નામ આપ્યું. મૃત્યુ કોનું? ન આત્માનું ક્યારે મૃત્યુ, ન મટીરિયલનું ક્યારે મૃત્યુ. મટીરિયલ પણ ચેન્જ થયા કરે, મટીરિયલ પર રૂપાંતર થાય. તો પછી મૃત્યુ કોનું? મૃત્યુ તો માત્ર ભ્રમનું. બે ભેગા થયા હતા એટલે એક લાઈફ માનતા હતા, બે અલગ થયા, તમે એને મૃત્યુ માનો છો. મૃત્યુ એ પણ એક ભ્રમ છે. મૃત્યુ એટલે સર્વનાશ, મૃત્યુ એટલે નાશ. ક્યારે મૃત્યુ હોતો જ નથી. અને એટલે જ એક જીવ બીજા જીવને ક્યારે મારી શકતો જ નથી. તે તેના કર્મ અનુસાર થઈ રહ્યું છે, તે તેના કર્મ અનુસાર થઈ રહ્યું છે. એ સંયોગનું મૃત્યુ કરી શકે છે. એટલા માટે શબ્દ આવે, પાણાઈ વાયાઓ વેરમણમ.
પ્રાણાતિપાત. પ્રાણ એટલે સંયોગ, સંયોગનું મૃત્યુ. હે જીવ, આજ એક સંકલ્પ કર, કોઈના જન્મ પર આનંદ નહીં અને કોઈના મૃત્યુ પર આંસુ નહીં, કોઈના આગમન પર આનંદ નહીં અને કોઈની વિદાય પર આંસુ નહીં. આગમન પણ સંયોગ છે અને અને મૃત્યુ પણ વિયોગ છે. માત્ર સંયોગનો વિયોગ છે. ન આત્માનું ક્યારે મૃત્યુ, ન મટીરિયલનું ક્યારે મૃત્યુ. માત્ર બેના જોડાણનું મૃત્યુ. બે જોડાય એને જન્મ કહેવાય અને બે અલગ પડે એને મૃત્યુ કહેવાય. મૃત્યુ મને આંસુ ન લાવી શકે અને જન્મ મારી અંદર આનંદ ન લાવી શકે, કારણ કે મને ખબર છે આ માત્ર એક સંયોગ છે. સાધક ક્યારે રડે નહીં, સાધકની આંખમાં ક્યારે આંસુ ન હોય. તેને તો સમજણનો આનંદ હોય. આ બેનો સંયોગ થયો છે, આ બેનો વિયોગ થયો છે, એટલે આવનારા બાળક માટે કોઈ આનંદ નહીં અને જનારા વૃદ્ધ માટે કોઈ આંસુ નહીં. કારણ કે જે જાય છે એ જ પાછું જન્મીને નવું સર્જન થઈ જાય છે. એટલે જ્યાંથી તે આવ્યા હશે ત્યાં આંસુ વહાવતા હશે. કોઈના આંસુ પર તમારો આનંદ કેવી રીતે હોઈ શકે? તમારી પાસે આવ્યા તેનો આનંદ, પણ ક્યાંકથી વિદાય થઈ છે ને આંસુ વહેતા હશે. કોઈના આંસુ પર મારો આનંદ કેમ? ચાલ આજ और एक सम्यक समझ लावी दे, संयोग ने धर्म बनावी दे, समझण थी धर्म बनावी दे. પોતાની સેલ્ફ ને આજ કમાન્ડ આપી દે, સંયોગમાં આનંદ નહીં અને વિયોગમાં આંસુ નહીં. સંયોગમાં આનંદ નહીં, વિયોગમાં આંસુ નહીં. સફર આ સંયોગની છે, સંબંધોના સંયોગની છે, અંતે વિયોગનો યોગ થશે. સફર આ સંયોગની છે, સંબંધોના સંયોગની છે, અંતે વિયોગનો યોગ થશે. મનવા તારે સમજવું પડશે, મનવા તારે સુધરવું પડશે. હો મનવા તારે સમજવું પડશે, મનવા તારે સુધરવું પડશે. સફરમાં દૂરના નજીક
નજીક થાશે સફરમાં નજીકના દૂર થશે સફરમાં દૂરના નજીક થશે સફરમાં નજીકના દૂર થશે અંતે જીવન રાહ કપાતો જશે અંતે જીવન રાહ બદલાતો જશે મનવા તારે સમજવું પડશે મનવા તારે સુધરવું પડશે હો મનવા તારે સમજવું પડશે મનવા તારે સુધરવું પડશે સાધકનો દરેક શબ્દ સમ્યક હોય. ભાષાની સમિતિ આપણને શીખવાડે છે. સંયોગને ધર્મ કઈ રીતે બનાવી શકાય, તો શબ્દ એક સંયોગ છે. તમે શું કહેશો? એમની ડેથ થઈ ગઈ. ડેથ એટલે સર્વનાશ. ક્યારે કોઈનો સર્વનાશ થાય કે ના થાય? તો ડેથ વર્ડ અજ્ઞાન છે કે જ્ઞાન છે? ડેથ વર્ડ અજ્ઞાન છે કે જ્ઞાન છે? શું છે? પણ તમને ક્યારે આટલા વર્ષોમાં વિચાર આવે છે ને ડેથ વર્ડ અજ્ઞાન છે, રાઈટ? સંયોગનું શું થયું છે? બે વસ્તુ સેપરેટ થઈ છે. કોઈ પણ એમાંથી એક પણનો નાશ નથી થયો. આત્મા અને બોડી, તો બોડીનું જેટલું પણ મટીરિયલ છે એ તરત શું થશે? રૂપાંતર થવા લાગશે. માનો કે રાખ થશે, રાખમાંથી ફરી પાછું બીજું કંઈ થશે. માનો કે જે લોકો દાટી દે છે એ ફરી પાછું એ કમ્પોઝ થઈ જાય ને પછી એમાંથી ધીરે 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 કન્વર્ટ થઈ જાય ને પાછું બીજામાં થઈ જાય કે ના થઈ જાય? બેમાંથી એક પણ ન આત્માનો ક્યારે નાશ છે અને ન બોડીનો પણ ક્યારે નાશ છે. સાયન્સે પ્રૂવ કરી દીધું એક પણ મટીરિયલ, સાયન્સે પણ પ્રૂવ કરી દીધું જે ભગવાને કીધું છે તે, કે એક પણ મટીરિયલ ક્યારેય પણ સંપૂર્ણ નાશ ન પામે. ચેનમાંથી બંગડી બની શકે ને ગોલ્ડમાંથી આ બની શકે, એમાંથી આ થાય એમાંથી આ થાય, પણ ગોલ્ડનો ક્યારેય મટીરિયલ ક્યારેય પણ સંપૂર્ણ નાશ ન પામે. એ શું થઈ જાય? રૂપાંતર થયા કરે. નથી બોડીનો નાશ થયો, નથી આત્માનો નાશ થયો, તો ડેથ કોની થઈ? હેલો, તો ડેથ કોની થઈ? ડેથ થઈ પણ કોની થઈ? આ બેનો જે યોગ હતો ને, આ બે જે જોડાણ હતા ને સેપરેટ થયા, તો તમે એને સેપરેટ કહો. એટલે આજથી નક્કી કરો ક્યારે પણ કોઈના સમાચાર આવે નહીં તો એમ નહીં કહેવાનું કે એનું મૃત્યુ થયું, એની વિદાય થઈ ગઈ. વિદાય એટલે શું થયું? વિયોગ થઈ ગયો. વિદાય એટલે શું થયું? એનો આત્મા ચાલ્યો ગયો. જો આપણે એમ કહીએ છીએ કે આત્મા ચાલ્યો ગયો, વિદાય થઈ, તો એ સમ્યક શબ્દ છે. અને આપણે એમ કહેશું કે એની ડેથ થઈ ગઈ, તો એ શબ્દ પણ અજ્ઞાન ભરેલો મિથ્યા છે. તમે પોતે વિચાર કરો. જ્ઞાની ક્યારેય પણ અયોગ્ય બોલે? જ્ઞાની ક્યારે અયોગ્ય બોલે? સાધક એને જ્યારે શબ્દ બોલવા મળે છે તે ક્યારે અયોગ્ય શબ્દ બોલી શકે? તમે ક્યારે વિચાર કર્યો હતો કે ડેથ જેવું કાંઈ ન હોય? હોય કે ના હોય? તો પછી મારે તમને પૂછ્યું, બર્થ જેવું કઈ હોય કે ના હોય? હેલો, તો પછી બર્થ ડે જેવું કઈ હોય કે ના હોય? તો પછી હેપી બર્થડે જેવું કઈ હોય કે ના હોય શકે? બર્થ એટલે સંયોગ. એક આત્મા ક્યાંકથી આવે, અહીંયા સ્પર્મ અને બ્લડ જે છે એને ગ્રહણ કરે, એમાંથી ધીરે ધીરે બોડી બનાવી લે. એટલે બોડી બનાવી લે એટલે એને શું લાગે? એ બે ભેગા થઈ ગયા છે. ભેગા થઈ ગયા છે એટલે એને શું કહેશું? જન્મ કહેશું. અને જેવા બે અલગ થશે, સેપરેટ થશે, એટલે આપણે એને શું કહેશું? બંને શું છે? બંને શું છે?
બંને શું છે? સંયોગ અને માત્ર શું છે? સંયોગ અને. તો પછી આ વિયોગ પર આંસુ કેમ હોય? તો કેટલા લોકોને પોતાના કોઈ સગાવાલા ઓફ થઈ જાય તો આંસુ આવે. કેટલાને કોઈ પણ સ્વજનની વિદાય પર આંસુ આવે. તો જે આંસુ આવે એ તમારું અજ્ઞાન છે એટલા આંસુ આવે છે કે તમે સમજપૂર્વક રડી રહ્યા છો? એ પણ તમારું શું છે? એટલે સમજદાર ક્યારેય પણ કોઈના વિયોગ પર વધારે આંસુ ન વહાવે. ઠીક છે, કદાચ લાગણીને કારણે બે આંસુની બુંદ આવી જ જાય, કદાચ તમારો સેલ્ફ કંટ્રોલ ન રહે, પણ કેટલાક લોકો તો દિવસો સુધી, કેટલાક લોકો તો આઘાતમાં, કેટલાક લોકો તો એકદમ એને શોક લાગી જાય, કેટલાક લોકો તો જાણે આમ, યાદ રાખજો, અજ્ઞાનીને શોક લાગે, જ્ઞાનીને ક્યારે આઘાત નથી હોતો, કેમ કે જ્ઞાનીને બધું સ્પષ્ટ ક્લિયર જ છે. કોઈક બે જણા મૂવી જોવા ગયા હોય ને, કોઈક બે લોકો મૂવી જોવા માટે ગયા હોય ને, અને મૂવી જ્યારે ચાલતું હોય ને ત્યાં બીજો કે હવે છે ને આમ થશે, જો હવે આમ થવાનું છે, આને કેમ મને આમ થાય, આમ થશે, હવે આમ થશે, આ કેમ શાંતિ બેઠું છે? પણ એને પહેલેથી મૂવી શું થઈ ગઈ છે? જોઈ લીધેલું છે, એટલે એને કોઈ આનંદ નથી, એને કોઈ આઘાત નથી. જ્ઞાની પહેલેથી જ દરેક સંયોગને સમજી લે છે, અને દરેક સંયોગને સમજી લે એટલે સંયોગમાં વધારે એને આનંદ ન થાય, અને વિયોગમાં એને વધારે. એટલે જ્ઞાનીના શબ્દમાં આપણી ભાષા સમિતિ ચાલી રહી છે, ગઈકાલથી આપણે સમજાવી રહ્યા છીએ, સંયોગના ધર્મમાં શબ્દની કિંમત છે. અને તમે યાદ રાખજો, જે ક્યારે અસત્ય બોલતા નથી એના દરેક શબ્દ સિદ્ધ હોય છે. જે ક્યારે અસત્ય બોલતા નથી એના દરેક શબ્દ સિદ્ધ હોય છે. એ જે બોલે ને એ જ થાય, જે બોલે ને એમ જ થાય, જે બોલે એવું જ થાય. કેમ કે જ્ઞાની ક્યારેય પણ અસત્ય બોલે નહીં. તમે કેટલા એમ કહી શકે કે મેં મારી લાઈફમાં ક્યારેય ખોટું નથી બોલ્યું? હેલો, મેં મારી લાઈફમાં ઇન્ટેન્શનલી ખોટું નથી બોલ્યું. ચાલો સેકન્ડ લાઈન, મેં મારી લાઈફમાં ઇન્ટેન્શનલી ક્યારેય ખોટું નથી બોલ્યું. એમ બહુ ઓછા લોકો મળે, બહુ વધારે લોકો મળે. અને એટલે જ ભગવાને કીધું છે, જેને પોતાની ભાષાઓ પર કંટ્રોલ કરવો હોય ને, જેને અશક્તિઓ પર કંટ્રોલ કરવો હોય ને, એને 4 વસ્તુ પર કંટ્રોલ કરવો પડે: કોહાવા, ભયાવા, લોહાવા, હાસાવા. કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. ભગવાને કીધું આ 4 રીઝન છે અસત્યના. માણસ ગુસ્સામાં છે ને ખોટું બોલી જાય. કોહાવા, કંઈક જોતું હોય ને, કંઈક મેળવવું હોય ને, કંઈક લાભની વસ્તુ હોય ને, કંઈક બેનિફિટ થવાનું હોય ને, કંઈક કોઈને કોઈ જાતનું કંઈક પોતાનો સ્વાર્થ હોય ને, લોહાવા. ભગવાને કીધું ક્રોધથી અને લોભથી. ભયાવા, ડરમાં ખોટું બોલી જાય. હસાવા અથવા તો સ્માઇલ, મસ્તી કરવામાં, કોકની પટ્ટી ઉતારવામાં, કે કોકને એમાં શું કરે? એમાં પણ વ્યક્તિ શું કરે? ખોટું બોલી જાય. યસ, ભગવાને કીધું જેને પોતાનો સંયોગનો ધર્મ શ્રેષ્ઠ બનાવવો હોય ને, એને શબ્દ એક સંયોગ છે, ભાષા એક સંયોગ છે, અને ભાષાને જો તમારે ધર્મ બનાવવી હોય તો 4ને કારણે બોલવાનું બંધ. ગુસ્સામાં તરીકે બોલવાનું નહીં. શું નાના સૌથી વધારે ગુસ્સામાં તો બોલતા હો? હલો, માણસ નોર્મલ હોય ત્યારે વધારે બોલ કરે, ગુસ્સામાં વધારે બોલ કરે. તમારો એક્સપિરિયન્સ શું બોલે છે? તમને કોઈ વ્યક્તિ ગુસ્સામાં વધારે સંભળાવે કે નોર્મલ હોય ત્યારે વધારે સંભળાવે? પણ ભગવાને કીધું જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય ને ત્યારે એનો નીકળતો દરેક શબ્દ એમાં ક્યાંક ને ક્યાંક અસત્ય આવી જ જાય. કોહા, લોહા, ભયા, હાસા. આ 4 રીઝનથી વ્યક્તિની અંદરમાં અસત્ય આવે, અને જેવું અસત્ય આવે ને, તમને ખબર નથી કે તમે જ્યારે પણ અસત્ય બોલો ને ત્યારે તમારી આસપાસની જે ઓરા હોય ને, એ ઓરા સંપૂર્ણ બ્લેક થઈ જાય.
જેટલું પાપ હિંસાનું ભગવાને બતાવ્યું છે ને એટલું જ પાપ, જેટલું પાપ હિંસાનું બતાવ્યું છે એટલું જ પાપ, જેટલી હિંસા અયોગ્ય બતાડી છે એટલી જ અસત્યને પણ અયોગ્ય બતાવ્યું છે. અને એટલા જ માટે તમારા શબ્દમાં ક્યારેય પણ શું ન હોવું જોઈએ? વિવેક કરો. શું કરો? વિવેક કરો. નથી બોલવું તો ખોટું ન બોલો, પરંતુ એવું બોલો કે જે ખોટું પણ ન હોય. હું એમ નથી કહેતો કે તમારે એવરી ટાઈમ સાચું બોલવું જ પડે. નથી બોલી શકે, કન્ડિશન એવી, પરિસ્થિતિ એવી, સાચું કહી શકાય એમ નથી. તો તમે શું કરો? વિવેક કરો. વિવેક એટલે શું? ખોટું તો બોલવું જ નથી. અહીંયાથી ચોર ગયો, ઘણા જતા હોય, મને ચોર કેમ ખબર પડે? ઘણા જતા હોય, મને ચોર છે એમ કેમ ખબર પડે? યા તો કે મેં જ જોયો, તો મેં જોયો તો ખોટું છે, રાઈટ? તમને ખબર પણ છે ચોર ગયો જ છે, અને પોલીસ તમને પૂછે પણ છે, પણ તમને એમ છે કે બિચારાની પરિસ્થિતિને કારણે કોઈ ગરીબ છે ને સાવ એવો માણસ છે, કદાચ એનાથી કંઈક નાનું થઈ ગયું છે, તમારે એને બચાવી લેવું. શું કરવું પડે? ચોર ગયો, અહીંયાથી ઘણા જતા હોય, કેમ ખબર પડે કે કોણ ચોર છે? કેમ ખબર પડે કે કોણ ચોર છે? ચેપ્ટર શું થઈ ગયું? આને શું કહેવાય? આને શું કહેવાય? શબ્દનો વિવેક. અને જેને શબ્દનો વિવેક આવડે છે એની સમિતિ ભાષા સમિતિ કહેવાય છે. જેને શબ્દથી ધર્મ કરતા આવડે છે. અને એટલે જ મેં તમને કાલે પણ કીધું, કઠોર નહીં, કર્કશ નહીં, છેદકારી નહીં, ભેદકારી. દેવ જણા વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય. તમે જોજો, તમે માર્ક કરશો કે બે જણા વચ્ચે પ્રોબ્લેમ બહુ ઓછા હોય, પણ જો ત્રીજાનું કંઈક સાંભળે ને, બે જણા વચ્ચે પ્રોબ્લેમ બહુ ઓછા હોય, અને કદાચ હોય ને તો એ મટી જવાના હોય, પણ યા તો ત્રીજાની સલાહ લઈએ, કાં ત્રીજાનું સજેશન લઈએ, અને યા ત્રીજાનું ઇન્ટરફિયરન્સ હોય. એને કારણે શું થાય? બે જણા વચ્ચે, પણ એણે મને તમારી માટે આમ કીધું હતું, પણ એણે મને, એટલે હંમેશા શું થાય? કોઈની વચ્ચે ભેદ પડે નહીં એવા કોઈ શબ્દ પ્રયોગ ન કરવા જોઈએ. અને આમ કહેશે ને આને આમ કહેશે, એવું ક્યારેય ડિવિઝન થાય એવું ન કરવું જોઈએ. દેવાનો પ્રિયો, આજ ભાવનગરમાં હું અહીંયાથી જોઈ રહ્યો છું કે આજે ભાવનગરમાં અરહમ્ય સેવા ગ્રુપ તરફથી સામાન્ય પરિવારોને આજે 35 થી વધારે રિક્ષા આપી રહ્યા છે. કેટલી રિક્ષા અપાઈ રહી છે? અને ઘણીવાર એવું હોય કે તમારી પાસે તમારી આજીવિકાના સાધનો, તમારી પાસે તમારી લાઈફ પ્રોપર ચાલે એવી બધી અનુકૂળતા હોય નહીં. તમને ખબર ન હોય કે કેટલાક લોકોને પોતાના બે છેડા ભેગા કરવા 1 તારીખથી 30 તારીખ ભેગી કરવી બહુ કઠિન હોય. દૂધનું બિલ અપાઈ જાય ને તો ફી ના આપી શકે, ફી આપવા જાય તો રેન્ટ ના આપી શકે, રેન્ટ આપવા જાય તો ઘરમાં દાદાજી હોય ને દવા ના આવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એની પરિસ્થિતિ. મેં તો એવા કેટલાય એવા પરિવારોને પણ જોયેલા છે કે જે લોકો આખા દિવસમાં એક જ ટાઈમ જમી શકતા હોય, એની પાસે 3 ટાઈમ જમવાની પણ અનુકૂળતા ન હોય. આજે હું જોઈ રહ્યો છું અહીંયાથી આ 35 ભાવિકો છે, અને 35 ભાવિકોને કી અર્પણ કરવાના છે.
આજે ભાવનગરના કલેક્ટર પણ આવવાના છે અને ભાવનગરના રાજવી પરિવારના એ ભાવિક પણ ઉપસ્થિત રહેવાના છે. ભાવનગર એટલે ગોહિલવાડ છે, એટલે ગોહિલ પરંપરાના રાજવી પણ ઉપસ્થિત રહેવાના છે. અને ત્યાં એ 35 પરિવારોને હવે એની ચિંતા હતી કે મારે કોઈની રિક્ષા મળશે કે નહીં મળે, હું ચલાવી શકીશ કે નહીં ચલાવી શકું, અને ચલાવીશ સાંજે પૂરેપૂરું એનું રેન્ટ આપી શકીશ ને આપી શકું. શું થાય, રેન્ટ પર લઈને આવ્યા હોય અને જો આખા દિવસમાં એને કોઈ મુસાફર ન મળે તો ઉલટાનું એને પોતાના પોકેટમાંથી રેન્ટ પણ આપવું પડે અને કામ પણ ન થાય. એનો સ્ટ્રેસ પણ હોય. આજ અમારા અમેરિકાના મનુભાઈ શાહ અને રીકાબેન એમની ભાવના અનુસાર અનેકો પરિવારોને છેલ્લા 1-1.5 વર્ષથી રિક્ષા આપવાનું કામ ચાલુ જ છે. બીજા પણ ઘણા બધા ભાવિકો, કોઈ 1 રિક્ષા, કોઈ 2 રિક્ષા રીતે લખાવેલી છે. અને સર્વમંગલ ટ્રસ્ટ અને હેપીનેસ ફાઉન્ડેશન એમના તરફથી આજે હું જોઈ રહ્યો છું કે અહીંયા જેને પોતાની રિક્ષા મળતી હશે એના ચહેરા પર એક અલગ હેપીનેસ હશે. હવે મારી પાસે મારું પોતાનું આજીવિકાનું ઇન્કમનું એક સોર્સ, આમાંના જે ભાઈ છે જે રિક્ષાનું જોઈ રહ્યો છું, એમાં જે ભાઈ બેઠેલા છે એ પોતે હેન્ડીકેપ છે અને છતાં પણ એ રિક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન કરવાના છે, પોતાના પરિવારને સાચવવાના છે, પોતાની દીકરીની ફી ભરવાના છે અને પોતાના દીકરાને સ્ટડી કરાવવાના છે. દરેક નાના માણસના પણ મોટા સપના હોઈ શકે, દરેક નાના માણસના પણ મોટા સપના હોઈ શકે. અને સપનામાં આપણે એક નાનું નિમિત્ત બનવાનું હોય છે. એ સપનામાં આપણે એક નાનું નિમિત્ત બનવાનું હોય છે. આજે ભાવનગરમાં રિક્ષા પાડી છે, 2-4 દિવસ પછી બરોડાની અંદરમાં પિંક રિક્ષા આપવાની છે. પિંક રિક્ષા એટલે શું? ઘણા બધા બહેનો ચલાવવાના છે. અને જેટલા બહેનો, કેમ કે એવા કેટલાય બહેનો હશે જેને પોતાના ઘરને સપોર્ટ કરવો હશે, એવા કેટલાય બહેનો હશે જેમને ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં સપોર્ટની જરૂર હશે. જરૂર હોય અને જોબ થાય બેસ્ટ છે. જરૂર હોય અને જોબ થાય બેસ્ટ છે. પણ જરૂર ન હોય અને જો પરિગ્રહ વધારવા માટે થાય તો વાહ, બધી રિક્ષાઓ ગોઠવાઈ ગઈ છે. आइडिया तो क्या क्या लगाते हैं ना. સરસ. તો દેવાનું પ્રિયો, જેમણે આની પાછળ મહેનત કરી એવા આરામના ભાવનગરના યુવાનો, ભાવનગરની દીકરીઓ, પાયણી પરિવારના સિટી અને રિંગોની બધા, એ સિવાય પણ ત્યાં જેટલા પણ જે છે આરામના ભાવિકો, એ ખૂબ મહેનત કરીને આવા પરિવારોને શોધે. તમને ખબર નથી, લાસ્ટ 2 વીક પહેલા અમે જામનગરમાં જાહેરાત કરી કે જામનગરમાં જેમને રિક્ષાની જરૂર હોય તો ફોર્મ ભરો. પારસધામની બહાર 10, 20, 30, 40, 50 લોકો, 60 લોકો, 70 લોકો, 80 લોકો, 90 લોકો, 100 લોકો, 150 લોકો, 200 લોકો, 250 લોકો, 300 લોકો, 400 લોકો, 500 લોકો, 550, 600 લોકોએ જામનગરમાં લાઈન લગાડી હતી ફોર્મ ભરવાની. હવે 600 પરિવારોના ફોર્મને હવે ચેક કરવામાં આવશે. એની ઘરે જઈને ચેક કરવામાં આવશે એનું ઘર કેવું છે, એના ઘરમાં કેવી સગવડતાઓ છે,
એના ઘરમાં 2 ફ્રીજ છે, એના ઘરમાં કોઈ બિગ સાઇઝ ટીવી છે, એના ઘરમાં જો બહુ મોટી અનુકૂળતા છે, અથવા તો એની વાઈફને પૂછવામાં આવશે કે તારી સાથે તારા હસબન્ડનો વ્યવહાર કેવો છે, એ મારામારી કરે છે, એ દારૂ પીવે છે, બીજું કંઈ કરે છે, નથી કરતો. એને નાના નાના છોકરા હોય ને એનું ઓપરેશન કરી નાખવામાં આવે. શું પપ્પા શું કરે છે, પપ્પા કેવી રીતે રહીએ મમ્મી સાથે, એને શું ઓલું છે, પપ્પા ક્યારે પીવે કે ન પીવે, અને છોકરાઓ ફટાફટ સાચું બોલી છે. એટલે આપણી પાસે તરત રિપોર્ટ બની જાય કે આને રિક્ષા આપવા જેવી છે અથવા નથી. મનુભાઈ અને રીકાબેનનો એક જ ઓલો છે કે એ વ્યક્તિ વ્યસની ન હોવો જોઈએ અને એ વ્યક્તિ ઘરમાં મારપીટ કરવાવાળો ન હોવો જોઈએ. અને એને કારણે એ તપાસ થશે ને 500માંથી કેટલા નીકળી જશે તમને ખબર છે? 500માંથી વ્યસન હશે, ઘરમાં કોઈ જાતની મારામારી થતી હશે, આવું કંઈ પણ હશે, એવા 500માંથી 400 નીકળી જશે. કેટલા? એટલે વ્યક્તિ દુઃખી છે પોતાના કર્મોને કારણે, પોતાના કાર્યોને કારણે. એ જે 100 વધશે, એ 100માંથી પછી આખી સ્કૂટીની ઓર વધારે કરવામાં આવશે કે આમાં ખરેખર વેજીટેરિયન જ છે, આમાં ખરેખર નિર્ણય છે, આમાં બધી રીતે બધું બરાબર છે. તે 100માંથી પાછા 80 પર આવશે અને 80 લોકોને ધીરે ધીરે એને બેંકની તૈયારી કરવામાં આવશે. કેમ કે આપણે શું કરીએ છીએ? આપણે 1.25 લાખ રૂપિયા આપીએ છીએ અને 1.25 લાખ રૂપિયા એમને લોન કરી દેવામાં આવે છે, જેમાંથી દર મહિને 2 કે 3 હજાર રૂપિયાનો હપ્તો ભરી દે છે અને જેનાથી એનું કામ આગળ વધે છે. જેનાથી એને પોતાને પણ લાગે કે મેં મારા પૈસાથી લીધેલી છે એટલે સાચવે, સંભાળે, એનું ધ્યાન રાખે, એની કેર કરે. તો જામનગરમાં પણ લગભગ આવતા મહિને 100 જેટલા ભાવિકોને રિક્ષા અર્પણ થવાની છે. એક વાત યાદ રાખજો, દેવાવાળાનો પાર નથી, લેવાવાળા યોગ્યને ગોતવા પડે છે. આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં ડોનેશન જરૂરથી વધારે આવે છે. આપણે ત્યાં ડોનેશન જરૂરથી વધારે આવે છે, પણ સામે જે લેવાવાળા છે એની જે યોગ્યતા હોય, એની જે પાત્રતા હોય, એ જોઈને જ આપણે આપીએ છીએ. કેમ કે ડોનર્સ તો ખાલી આંખ બંધ કરી અને ગુરુ ઉપર કે ગ્રુપ ઉપર વિશ્વાસ રાખે છે, પણ ગુરુએ કે ગ્રુપે બરાબર ધ્યાન રાખવું પડે કે એનાથી કોઈ મિસ્ટેક ન થઈ જાય. સમાજ જે રૂપિયા આપે છે એ રૂપિયાનો શું થવો જોઈએ? એનો સદુપયોગ થવો જોઈએ. એ ક્યાંય એટલે કલકત્તામાં પણ હું તમને, તમારી આસપાસમાં કોઈ એવા લોકો હોય જેને રિક્ષાની જરૂર હોય, અથવા તો જે ઓલી હાથલારી ચલાવે છે એમાં એને બીજી કોઈ જરૂર હોય, અથવા એને કોઈ ઈ બાઇકની જરૂર હોય. હમણાં અમે મુંબઈની અંદરમાં 108 પરિવારોને શું આપ્યા? 108 પરિવારોને ઈ બાઇક આપ્યા, અને જેને કારણે એ લોકો ડબ્બાવાળા ઘરે જઈને શું આપી શકે છે? પોતાની ડબ્બા પણ આપી શકે છે. વર્ષોથી આપતા હતા, પણ હવે એ વડીલ થઈ ગયા છે તો એની હેલ્થ પણ સુધરી સારી રહે, વાંધો ના આવે, એટલે આપણે એ આપવા. એમ અહીંયા પણ કોઈને જરૂર હોય, એ સિવાય પણ આપણામાંથી કોઈ એવું હોય જે ફાઇનાન્શિયલી બહુ વીક હોય, અને એમને આપણે ત્રીજી યોજના ચાલુ કરી છે કે એને અર્ટિગા કાર અપાવી દેવાની. અને પોતે કદાચ એને રિક્ષા ન ચલાવી, યંગ હોય ને એને હોય કે ના મારે રિક્ષા તો નથી ચલાવી, પણ હું કાર ચલાવીશ. અમેરિકામાં એવા કેટલા બધા આપણા પરિવારો છે, એના દીકરાઓ કાર ચલાવે છે અને એમાંથી પણ ઘણું બધું અર્નિંગ કરે છે. ઘણા બધાને શું જોબ ન મળે, બીજું કાંઈ ન મળે તો ઘરમાં એકદમ ડિપ્રેશનમાં હોય, કંઈ કરે નહીં, અને કરીને એટલે પોતાની સેલ્ફ સાથે બહુ નેગેટિવ થઈ જાય. નેગેટિવ થઈ જાય એટલે એને સુસાઇડના વિચાર આવે, નેગેટિવ થઈ જાય એટલે પોતાની સેલ્ફ સાથે, અને જે કંઈ મહિનો પૂરો થાય એટલે જે જરૂર પડે એ તો જરૂર પડવાની જ હોય. એટલે આપણે એવા 100 પરિવારોને કાર પણ આપવા ઈચ્છીએ છીએ. કેટલા? 100 પરિવારોને. મનુભાઈ તરફથી ડોનેશન પણ આવી ગયું છે, પણ આપણે જે ધીરે ગોતીએ છીએ અને યોગ્ય પરિવારોને આપણે કાર પણ આપવા માંગીએ છીએ. તમારા ધ્યાનમાં પણ કોઈ હોય એવું, અહીંયા હોય, ધનબાદ, જરિયા, બોકારો, આ બધા આપણા પૂર્વ ભારતના કોઈ પણ ક્ષેત્રમાં હોય. ખાલી જૈન હોય એવું નહીં, વેજીટેરિયન હોય. જૈન હોય એવું નહીં, વેજીટેરિયન હોય, સારો પરિવાર હોય, પરિસ્થિતિ ખરાબ હોય, પણ એને પણ જો કાર જોતી હોય તો આપણે એમને શું આપવા માંગીએ છીએ? મુંબઈમાં આપણે ઘણા બધાને કાર આપી દીધી છે. અહીંયા પણ આપણે કલકત્તામાં જેને પણ જરૂર હોય એને આપણે કાર પણ આપવાની તૈયારી છે.
જેનાથી એનો પરિવાર શું રહે. ઇન્કમ હોય તો ઘરમાં ઓટોમેટિક શું હોય, એને સમાધિનો ભાવ હોય. દેવાનું પ્રિયો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આપણી પરિસ્થિતિ સારી હોય ને ત્યારે આપણે કોઈની પરિસ્થિતિ સારી કરવાની. આપણું ઘર સારું હોય ને ત્યારે આપણે કોઈનું ઘર સારું કરવાનું. હું ગઈકાલે વાત કરતો હતો અહીંયા કે કલકત્તાની અંદરમાં 300 પરિવારો એવા છે, 300 પરિવારો એવા છે જેની પાસે ઘરનું ઘર નથી અને ભાડું આપી શકે એવી એની બહુ વધારે કેપેસિટી નથી. ઘરમાં 2 જણા કમાય છે તો પણ ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. મેં કાલે જ પારાસમની કમિટીને વાતચીત કરી કે તમે જુઓ, એવો કોઈ એરિયા હોય કે જ્યાં આપણને જમીન મળી જતી હોય પ્રોપર રૂપમાં, અથવા કોઈ વ્યક્તિ આપણને જમીનનું દાન આપવા તૈયાર હોય, તો ત્યાં આપણે બધા માટે શું બનાવી દઈએ, 2 બેડરૂમ હોલ કિચન, 2 બેડરૂમ હોલ કિચન, નાના જે 700 ફૂટના જે ઘર હોય એવા ઘર બનાવી દઈએ, તો જેનાથી એ બધા જ પરિવારોને દર મહિનો પૂરો થાય એટલે તો અશાંતિ, રેન્ટ ક્યાંથી આપશું, અને 11 મહિના પૂરા થાય એટલે તરત જ કેમ આવે ઘર બદલો. એટલે બિચારા માંડવણીએ સેટ થયા હોય, બધું એનું સેટ થયું હોય, પાછું એને શું થવું પડે. આવું એની સાથે કેમ થાય? આવું એની સાથે કેમ થાય? તમારામાંથી ઘણા બધા પાસે ઘરનું ઘર છે, પણ તમારી પાસે ઘરનું ઘર છે ને એની પાસે કેમ નથી? ભગવાન એક શબ્દ કીધો છે, જે પોતાના સુખમાં સમવિભાગ નથી કરતા ને, જે પોતાના સુખમાં સમવિભાગ, શેરિંગ, તમારી પાસે ઘર છે, તમારામાંથી કેટલાને મન થયું કે મારે કોક એકને ઘર અપાવી દેવું છે. જેને અપાવ્યું હોય ને એને અત્યારે મળી જતું હોય. જેને ક્યાંક ને ક્યાંક કોકને આશરો આપ્યો હોય ને એને ક્યારે આશરો ગોતવા ન જવું પડે. પણ જેને કોઈને આશરો ન આપ્યો હોય ને એને પછીના નેક્સ્ટમાં શું થાય એને પણ ક્યારેય. એટલે જ્યારે આપણી પાસે હોય ત્યારે આપણે ચિંતા કરવી જોઈએ કે જેની પાસે નથી એની પરિસ્થિતિ કેવી હશે. તમારામાંથી કેટલા એવા હશે જેની પાસે 3 ફ્લેટ હશે. તમે ઘણા એને હું ઓળખું છું જેની પાસે 3 4 ફ્લેટ હશે. એના 2 ખાલી પણ રહેતા હશે, ખાલી પડ્યા પણ રહેતા હશે, પણ બીજાને આપશે પણ નહીં. હું સમજુ, ચાલો એ કરોડોની કિંમતના છે એટલે તમે ના આપી શકો, પણ કોકને તમારે 11 લાખમાં એક નાનકડું ઘર અપાવી દેવું હોય તો અપાવી શકો કે ના અપાવી શકો, એમાં તો તમને વાંધો ના આવે ને કંઈ. પણ એની માટે પણ શું જોઈએ? તમારી પાસે એક જીગર જોઈએ. મેં કાલે વાત કરી પારાસમની કમિટીને કે આપણે એવા 100 ઘરને એડોપ્ટ કરી, 100 લોકોને, 100 પરિવારોને એડોપ્ટ કરીએ અને 100 પરિવારોને આપણે શું અપાવી દઈએ. મેં કાલે તો બધું રેટ પણ બધું કઢાવ્યું. અહીંયા ન્યૂ ટાઉન જે છે ત્યાં આરામથી 12 લાખ રૂપિયામાં કોઈને ઘર મળી શકે એમ છે. એ 12 લાખ રૂપિયામાંથી 5 લાખ રૂપિયા તો આરામ જ આપી શકે એમ છે. તો ટ્રાય કરજો. અમે એવી ભાવના ભાવીએ છીએ કે જેની પાસે ઘર નથી એને આપણે, મેં તમે કીધું કલકત્તામાં આપણા એવા કેટલાય પરિવારો છે કે જે પરિવારોને ઘરનું ઘર નથી એટલે દર 11 મહિના થાય એટલે બદલવું પડે, દર 11 મહિના થાય એટલે બદલવું પડે. અને જેની આ પરિસ્થિતિ હોય એને જ ખબર હોય કે એની પરિસ્થિતિ કેવી છે. હમણાં અમે અમેરિકાના મનોભાઈ ને રીકાબેન તરફથી જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે ને, જે લોકો પાસે ખાલી ઝૂંપડાઓ છે, જેની પાસે પાક્કું મકાન પણ નથી, પણ એને ત્યાં પણ દીકરો કે દીકરી હોય કે ના હોય, એવા શાકવાળાને ત્યાં દીકરો દીકરી હોય કે ન હોય, એવા ફ્રૂટવાળાને ત્યાં દીકરા દીકરી હોય, અને એ દીકરા દીકરી સ્ટડી કરતા હોય કે ન કરતા હોય, અને સ્ટડીમાં હાયર માર્ક્સ લાવી કે ન લાવી શકે, પણ એને પોતાની બુક્સ હોય ને એ ક્યાં રાખવી ને, કેમ કે છે શું તાલપત્રી નાખેલું ઝૂંપડું જ છે. એને બુક ક્યાં રાખવીની પ્રશ્ન હોય, એને પોતાના કપડાં પણ ક્યાં રાખવા એ પ્રશ્ન હોય, અને બુક્સ રાત્રે ઉંદર કાતરી ન જાય, ઉંદર લઈ ન જાય, એને કંઈ બાઇટ ન કરી જાય એની પણ ચિંતા હોય. અમે હમણાં એવા જેટલા પણ ઝૂંપડાઓ છે, એવી જેટલા પણ છે મુંબઈમાં, મુંબઈની બહારમાં, ત્યાં મનુભાઈ અને રીકાબેન તરફથી બધાને કબાટ આપી રહ્યા છે. તમે જુઓ ને તો કેટલાય એવી રીતે કબાટ આપવામાં આવી રહ્યા છે. અને કેટલાય પરિવારોને જ્યારે કબાટ મળે છે ત્યારે એમના ચહેરા ઉપર, ત્યારે એમના ફેસ ઉપર જે એક આનંદ હોય, કેમ કે સાવ સામાન્ય પરિવાર ઝૂંપડામાં રહેતા હોય અને સરસ મજાની એને જ્યારે કબોર્ડ મળે ત્યારે એના ફેસ પર, ત્યારે એના ભાવમાં, ત્યારે એ જે તે આમ નાચતા કૂદતા હોય નાના નાના છોકરાઓ, આપણે એમ થાય
કે આપણે તેને 5-7 હજાર રૂપિયાનો કે 10,000 રૂપિયાનો કબાટ અપાવી દીધો, પણ એની માટે 10,000 રૂપિયામાં જાણે કેમ એને આખું, બોલો, એની આખી દુનિયા એમાં આવી જતી હોય. વચમાં જ્યારે એવા એક ગરીબ ગામડાની અંદર મેં ગરીબ પરિવારને જ્યારે આપવા માટે ગયા, ત્યારે એક નાનકડો દીકરો હતો. એ નાનકડા દીકરા પાસે પોતાના તૂટેલા ફૂટેલા 3-4 રમકડા હતા. એને પોતાના મમ્મી પપ્પાને કીધું, આ કબાટમાંથી છે ને એક ખાનું મારા બધા રમકડા આમાં રાખવાના છે. તો આપણે જે દેવા માટે ગયા હતા એને પૂછ્યું, કેમ? મારા રમકડા છે ને ઉંદર રાત્રે લઈ જાય છે. મારા રમકડા, મારી ઢીંગલી હતી ને એ ઉંદર રાત્રે લઈ ગયો, મળતું જ નથી મને. એને ખબર જ નથી. અને તમને પણ ખબર જ નથી. તમારી ઘરે તો તમારો આરામથી 3 બેડરૂમ હોલ કિચન ફ્લેટ હોય ને અંદર તમારો કબોર્ડ હોય ને બધું સચવાયેલું હોય, તમને ખબર ના પડે કે તમારા દીકરાનું રમકડું કોઈ ઉંદર લઈ જાય તો તમને શું તકલીફ થાય. એ તકલીફની ખબર કોને હોય? એ તકલીફની ખબર એ માને હોય, એ ફાધરને હોય, એ છોકરાને હોય. અને એટલે જ એવા કેટલાય પરિવારોને અહીંયાથી કબાટ આપવામાં આવતા હોય છે. આજે મેં તમને ફરી એકવાર કહી રહ્યો છું, ભાવનગરના આંગણે શું થઈ રહ્યું છે? મનુભાઈ ને રીકાબેન તરફથી તમે જોઈ રહ્યા છો, આ 11 આ 35 રિક્ષાઓ અર્પણ કરવામાં આવી રહી છે. અને ત્યાં અત્યારે ભાવનગરના કલેક્ટર પણ આવી રહ્યા છે અને ત્યાંના બીજા રાજવી પરિવાર પણ આવી રહ્યા છે. અને બધા જ ત્યાં ભાવથી આ 35 પરિવારોને રિક્ષા અર્પણ કર્યા છે. અત્યારે લાઈવમાં મનુભાઈ ને રીકાબેન પોતે પણ હાજર છે. શું વાત છે! યસ, હું જોઈ રહ્યો છું અહીંયાથી મનુભાઈ અને રીકાબેન, તમને પણ જોઈ રહ્યો છું. તમારા ભાવોથી તમે જે કંઈ અનુદાન કર્યું હતું, તમે જે કંઈ પણ અર્પણ કર્યું છે, એ તમારી અર્પણતા અનેકોના ચહેરા પર આનંદ બનીને બહાર આવી રહી છે. અર્પણતા તમારી છે, આનંદ તમારો છે, પણ એનાથી વધારે આનંદ તમને એ વાતનો છે કે તમે કોઈના ચહેરા પર આનંદ લાવી શક્યા છો. તમે પરિવારોના, સામાન્ય પરિવારોના ચહેરા પર શું લાવી શક્યા છો? એ સામાન્ય પરિવારોના ચહેરા પર આનંદ લાવી શક્યા છો. એ જે પરિવારોને આ રિક્ષા મળી રહી છે, ચકાસણી પૂરી થાય છે. અમને થોડી વાર લાગે છે કેમ કે અમે યોગ્યને આપવા માંગીએ છીએ, પણ જ્યારે આપીએ છીએ ત્યારે યોગ્ય વ્યક્તિના ચહેરા પર જે આનંદ હોય છે એ અલગ જ આનંદ હોય છે. તો દેવાનું પ્રિયો, આજ મનુભાઈ કંઈ કેવું છે? તમારે કોઈ 2 શબ્દ વ્યક્ત કરવા હોય તો, કે રીકાબેનને કંઈ 2 શબ્દ વ્યક્ત કરવા હોય તો. અમે અચાનક અમેરિકા મેસેજ મોકલાવ્યા કે આજે રિક્ષા યસ, આશીર્વાદ આપો કે અમે કરતા રહીએ. યસ, અમારા તો એ જ ભાવ છે કે તમારા તરફથી, તમે તમારા ભાવોથી આવી રીતે અર્પણ કરતા જ. મનુભાઈ ને રીકાબેનનો એક સૌથી મોટો એક પ્લસ પોઈન્ટ છે. હમણાં પણ થોડા દિવસ પહેલા અમારી મિટિંગ ચાલતી હતી એમની સાથે. રીકાબેનના આઈઝની એક નાનકડી સર્જરી થવાની હતી અને એની માટે મેં ખાલી માત્ર વિડીયો કોલથી આશીર્વાદ માટેની વાતચીત થઈ હતી. તો એ આશીર્વાદ તો પૂરા થઈ ગયા, પણ તરત જ વાત આના ઉપર આવી ગઈ કે હજી પણ આપણે બીજું શું કરી શકીએ, આપણે બીજું સારું શું કરી શકીએ. એમના તરફથી એવરી ટાઈમ એક જ પ્રશ્ન હોય, હજી આપણે બીજું સારું શું કરી શકીએ, આપણે હજી બીજા માટે કેવી રીતે કેર કરી શકીએ, હું બીજું શું કરી શકું. જ્યારે મહારાષ્ટ્રની અંદર આપણી બધી સ્કૂલો ચાલી રહી છે, 5 લાખ રૂપિયામાં આપણે આખી સ્કૂલ રિનોવેટ કરી અને એકદમ કમ્પ્લીટ નવી બનાવી દઈએ છીએ. મનુભાઈએ કીધું કે તમને મારી ઓપન ઓફર છે, તમારે જેટલી સ્કૂલોને કરવું હોય, જેટલી સ્કૂલોને રિનોવેટ કરી નવી બનાવી હોય, અમારા તરફથી તમને ઓપન ઓફર છે, નો લિમિટ. એમને શબ્દ વાપરો, નો લિમિટ. દેવાનું પ્રિયો, જ્યારે આપવાવાળા આનંદપૂર્વક આપતા હોય ને, આપે ખરા ઘણા બધા લોકો, પણ શું કે ખબર, જોજો 5ની તૈયારી છે મારી, 2ની તૈયારી છે મારી, અને આપતી વખતે પણ આમ એના ચહેરા ઉપર એ ખુશી ન હોય. પણ કેટલાક લોકો કેવા હોય કે જે આપે પણ ખરા, આપતી વખતે ઉલ્લાસ હોય, આપ્યાનો આનંદ હોય, અને સામેથી શું કે નો લિમિટ, આપણે જેટલું સારું કરી શકીએ એટલું સારું કરી શકીએ. તો આજે આપણે એમની પણ ભાવથી શું કરી રહ્યા છીએ? અનુમોદના
અનુમોદના તમે બેઠેલા છો અને આખા લાઈવમાં આખું વર્લ્ડ જે સાંભળી રહ્યું છે એ બધાની આપણે ભાવથી શું કરીએ છીએ? અનુમોદના 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 કરી રહ્યા છીએ. જે પરિવારોને રિક્ષા મળી રહી છે એ પરિવારોને પણ આપણે એ જ ભાવના ભાવીએ કે તમે આમાંથી જે આજીવિકા થાય. અમે તમારી તપાસ તો કરી લીધી છે, પણ તમે ક્યાંય ત્યાં કોઈ જગ્યા ઉપર શું કોઈ વ્યસન ન કરતા એવી મનુભાઈની ભાવનાને તમે સ્વીકાર કરજો. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. દેવાનો પ્રિયો, કેટલાક રિક્ષાવાળાએ પોતાના ભાવ વ્યક્ત કર્યા છે. સાંભળો. નિશિતભાઈને ત્યાં નોકરી કરતા હતા, પણ ત્યાંથી રિટાયર થઈ ગયા. એટલે અમારે બેનને દિવ્યાંગ છે અને અમારે પોતાને જીવન કંઈક ગુજારવું હોય માટે કંઈક કરવું પડે. એટલે હું ભાડાની રિક્ષા લઈ આવ્યો. 350 રૂપિયા ભાડે રિક્ષા લાવું છું. અત્યારે રિક્ષા પર ચલાવું છું, પણ ત્યાં રિક્ષાનું ભાડું એટલું છે કે મારું ભરણ પોષણ થઈ શકે એમ નથી. એટલે મારે કાંઈ પૈસા બચતા નથી પાછળથી. એટલે ગુરુદેવની પ્રેરણા મને મળી કે મને એ રિક્ષા ગુરુદેવ તરફથી મળવાની છે. એ મને સારું છે અને ગુરુદેવનો આભાર માનું છું મને રિક્ષા મળે એ માટે. અમારે કોઈ છે નહીં, અમારે કેટલાય રૂપિયા વાળા છે ભાઈ, અમને કોઈ બોલાવતું નથી. ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર. તમે અમારે સામું જોયું, અમને કોઈ બોલાવતું. અમે 2 જ જણા છે. અમને નિશિતભાઈ સાથ હાલતા હતા, બહુ સાથ હાલતા હતા અમને નિશિતભાઈ. અને રિક્ષા હલાવી સાહેબ, ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર. અમારું ફોરમ સ્વીકારી લીધું, અમને સ્વીકારી લીધા બેયને. તમારો ખૂબ ખૂબ આભાર. અમારે ઘણા રૂપિયા વાળા છે પણ કોઈ બોલાવતું નહીં. અમે 2 જ જણા છે, 2 જ જણા છે અમે. ખૂબ ખૂબ આભાર તમારો. દેવાનો પ્રિયો, આવા તો કેટલાય પરિવાર તમે જોવો છો કે આવા કેટલાય પરિવારો હોય છે જે અપંગ હોય, હેન્ડીકેપ હોય. આપણે હેન્ડીકેપને પણ રિક્ષા આપી રહ્યા છે અને પોતે પણ રિક્ષાને એકદમ સરસ રીતે ચલાવી શકે છે અને એના દ્વારા એના ઘરનું પોતાનું શું કરી રહ્યા છે એ એકદમ જ દેવાનો પ્રિય. આ જ રીતે આપણી જે એનિમલ હોસ્પિટલ બની રહી છે, એનિમલ હોસ્પિટલનું કામ આપણું જોરદાર ચાલી રહ્યું છે એકદમ પ્રોપર રીતે. પણ જ્યાં સુધી એનિમલ હોસ્પિટલ પ્રોપર બની ન જાય ત્યાં સુધી આપણે અત્યારે પરમધામમાં એક નાનકડી હોસ્પિટલ જેવું સ્ટાર્ટ કરી દીધું છે, જેના દ્વારા આપણને એક્સપિરિયન્સ મળે કે આપણે હોસ્પિટલ ચલાવશું તેમાં કઈ કઈ તકલીફો આવશે. અને બન્યું એવું કે ગઈકાલે જ શું બન્યું તમે સાંભળો આ એક વિડીયો જોઈને કે ગઈકાલે શું બન્યું. ये हमारी श्रुति है. सो ये हमें 7th अप्रैल को हमारे पास आई हुई है, हमारे परम धाम क्लिनिक में ऑलवेज केयर के. एंड जब ये हमें मिली थी तो 7th अप्रैल की रात को हमें कॉल आया था कि 5-7 दिन से एक बछड़ा वहाँ पे पड़ा हुआ है, आप आके चेक करिए. हमने ऑन द स्पॉट फिर रात को ही स्केड्यूल किया कि इन्हें रात को ही लाएं. ये पूरा पैर इसका टूट चुका है, पूरा 2 टुकड़ों में अलग अलग था, सिर्फ स्किन के भरोसे ये टिका हुआ था. यहाँ में इतना स्वेल्ड था, ये यहाँ पे पूरा स्वेलिंग था, आइडली डिस्प्लेसमेंट लग रहा था. एंड इतने सारे मैगेट वुंड्स भी थे इसके अंदर, लाखों मैगेट्स थे अंदर. बट देन हमको पता चला कि पूरी ये जो स्किन आप देख रहे हैं ये पूरी स्किन मैगेट से भरी हुई थी. जितना भी ये सिल्वर पोर्शन है हाल फिलहाल ये पूरी मैगेट से भरी हुई थी. इतने सारे मैगेट्स थे, वो सब निकाले. एंड फाइनली हम कह सकते हैं कि अब ये स्टेबलाइज है, खाना खा पी रही है. दैट टू नॉर्मल वेजिटेबल्स, पालक, मेथी ये सब खाती है, सॉफ्ट फूड खा पाती है अभी ये. सो जब हमें ये मिली थी ना, इसकी कंडीशन इतनी ज़्यादा ख़राब थी कि हमें डाउट था सर्वाइवल पे भी, सच बताएं तो. इन सब के प्रयत्नों से नाउ शी इज़ वेरी मच स्टेबल एंड कह सकते हैं कि अभी खा पी रही है. सो आप सबसे यही प्रार्थना है कि आप अरहम ऑलवेज केयर के साथ जुड़िए, ऐसे बच्चों की ट्रीटमेंट के लिए अपना योगदान दीजिए. जय गुरुदेव. थैंक यू. દેવાનો પ્રિયો, આ ગાયના બછડામાં હજારોની સંખ્યામાં કીડા પડી ગયા હતા અને એટલું કણસતું હતું, એટલું હેરાન હતું. જે બેન બોલતા હતા ને એ આપણે પરમધામની અંદરમાં આપણી આ હોસ્પિટલ માટે, આપણી જે ગાયો છે એની કેર માટે આ બેનનો પગાર છે 2 લાખ રૂપિયા. કેટલો? પણ એ આખો દિવસ બધાની કેર કરે, આખો દિવસ સાચવે, આખો દિવસ. એક એટલા બધા એનિમલ પ્રેમી છે કે એને સડી ગયેલું કૂતરું હોય ને તો પણ પોતાની ગોદમાં બેસાડશે, આરામથી એની કેર કરશે, આરામથી એને સંભાળશે. હું જોઈ રહ્યો છું અહીંયાથી ભાવનગરના કલેક્ટરના હાથેથી એક રિક્ષા ચાલકને જે કેર પણ થઈ રહી છે,
દરેકે દરેક રિક્ષાવાળાની જગ્યા અર્પણ થઈ રહી છે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. ફરી પાછી આપણે એ વાત ઉપર આવીએ કે ત્યાં દરરોજ આવા કેટલા બધા કેસીસ આવવા લાગ્યા. હોસ્પિટલ તો ચાલુ નથી, આપણી બિગ સાઇઝ આખી હોસ્પિટલ જે બની રહી છે એની પહેલાં જ આપણે પરમધામની અંદરમાં ડૉક્ટરોને રાખીને ટ્રીટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. રોજ આવા એટલા બધા કેસીસ આવે છે, જેને કારણે મેં ગઈકાલે અહીંયા પણ વાતચીત કરી કે પેટાબારની અંદરમાં આપણી પાસે આટલી મોટી જગ્યા છે, જગ્યાનો વધારે કોઈ ઉપયોગ થતો નથી. મેં ગઈકાલે જ પેટાબારના ટ્રસ્ટીને બધાને બોલાવ્યા હતા. મેં એમને પણ કીધું કે આપણે એક નાનકડી હોસ્પિટલ, જ્યાં ગુરુદેવ જયંત મુનિ મહારાજ સાહેબ આટલી સેવા કરતા હતા, એ જ જગ્યામાં આપણે એનિમલની સેવા માટે, જેમ આપણે ત્યાં આઈ હોસ્પિટલ ચાલે છે, દરરોજ આટલા બધા ઓપરેશન ચાલે છે, એમ આઈ હોસ્પિટલના દૂરના ભાગમાં આપણે આખી એક નાનકડી આવી જ એનિમલ હોસ્પિટલ ઊભી કરી દઈએ છીએ, જેના કારણે પેટાબાર કે એની આસપાસમાં જેટલા પણ એવા એનિમલ હોય જેનું એક્સિડન્ટ થઈ ગયું હોય, જે રસ્તામાં પડેલા હોય, જેનું કોઈ ન હોય, જે લાવારિસની જેમ પડેલા હોય, આપણે એમ્બ્યુલન્સ જાય, એને ઉપાડી લઈએ, એને લઈને આવે અને આપણે એને શું કરીએ, આજની તારીખમાં આપણી, મેં તમને ગઈકાલે પણ કીધું, 40 જગ્યાએ ઉપર એમ્બ્યુલન્સ ચાલે છે અને આવી નાની 5 હોસ્પિટલ ચાલી રહી છે. અને તમામ હોસ્પિટલની અંદરમાં રોજના 10 ઓપરેશન તો થાય જ છે, 10થી વધારે જ થાય છે, પણ 10 ઓપરેશન તો સવારના 8 વાગે ચાલુ થાય છે, ક્યારેક રાતના 2 વાગ્યા સુધી ઓપરેશન ચાલતા હોય. એક પછી એક કેસ આવતા જ હોય. કોઈ રસ્તામાં પડેલું હોય, કોઈ સડી ગયેલું હોય, કોઈ ડોગનું એક્સિડન્ટ થઈ ગયું હોય, કોઈ કાઉને કંઈક થઈ ગયું હોય, કોઈક રેબિટને લઈને આવ્યો હોય, કોઈકને બીજાને કંઈક લઈને આવ્યો હોય. કન્ટિન્યુ આપણા ડૉક્ટરો સેવા અને સેવા જ કરતા હોય. એટલે જેટલું આપણાથી કરી શકાય એટલો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને બધા અલગ અલગ એરિયામાં આપણે શું કરીએ છીએ, આપણે નાનકડી માનો પેટ્રોલપંપમાં બનાવશું ને તો આપણને ખર્ચો કેટલો આવે ખબર છે? 10-12 લાખ રૂપિયામાં એ એક હોસ્પિટલ ઊભી થઈ જાય છે. એમાં શું થાય છે, ઓપરેશન થિયેટર હોય છે, એની આખી વ્યવસ્થા હોય છે, એના સાધન સામગ્રી હોય છે, અને 10-12 લાખ રૂપિયામાં તો આખી એક શું થઈ જાય છે, એક ડિસ્પેન્સરી જેવી એક નાનકડી હોસ્પિટલ ઊભી થઈ જાય છે. અને ત્યાં એ બધા જ પ્રાણીઓની કેર થાય, તે બધા જ પ્રાણીઓની સંભાળ થાય, બધાનું ઓપરેશન થાય, કેમ કે એમને કંઈ બીજું વધારે જોતું ન હોય, ત્યાં આખી વ્યવસ્થા થઈ જતી હોય. એટલે ગામોગામ આપણે આવા નાના હોસ્પિટલના મિની સાઇઝ હોસ્પિટલ બનાવી રહ્યા છે. અત્યારે આપણી બિગ સાઇઝ તો બની જ રહી છે, પણ આવી નાની હોસ્પિટલ આપણે બનાવી રહ્યા છીએ. શુભ હો, શુભ મંગલ હો. આ બધાની પાછળ આપણો હેતુ શું છે? આપણે કોઈ સ્વાર્થ છે? આપણા કાંઈ આ જે કાયોને અત્યારે આટલા કીડા પડી ગયા હતા એને સાચવી રહ્યા છે, એ કાંઈ નંબર મનીની માસી થાય છે, કોઈ કાકી થાય છે, એને કોઈ સગા થાય છે, કંઈ સગાવાળા જ છે? કોઈ નહીં. અમે તેમ માનીએ છીએ સર્વ જીવ મારા સગા છે, સર્વ જીવ મારા સ્વજન છે. અને સર્વ જીવ મારા સ્વજન હોય તો મારે સર્વ જીવની શું કરવી જોઈએ? પોતાના ફેમિલીના 4ની કે પોતાના ફેમિલીના 8ની કેર તો બધા જ કરે. એ તો નાનકડી કીડી પણ કરતી હોય, ને ચકલી પણ કરતી હોય, ને પેરટ્સ પણ કરતા હોય, ને કબૂતર પણ કરતા હોય. પોતાના ફેમિલીની કેર કરવી એ તો બધા જ કરે. આખું વિશ્વ મારું સ્વજન શું હોવું જોઈએ? આખું વિશ્વ મારું સ્વજન અને જીવ માત્ર મારા શું હોવા જોઈએ? જીવ માત્ર. જો તમે સંસારમાં શું થાય, તમારી ફેમિલી સાચવવું જ પડે. તમારી દુનિયા 4 કે 6 કે 8ની પાછળ ફરતી હોય. અમારું કોઈ ન હોય ને એટલે અમારી આખી દુનિયા હોય, એટલે અમારા બધા હોય, એટલે અમને શું થાય, બધા માટે કેર કરવાનું મન થાય. યાદ રાખજો, 2, 4 કે 6 માટે જિંદગી જીવવી સારી વાત છે, પણ એ સ્વાર્થ છે. અને સૌ માટે જિંદગી જીવવી એ શ્રેષ્ઠ છે. તમારા હાથમાં છે 4 માટે જિંદગી જીવવી કે ફરી એકવાર, જેમણે સહયોગ કર્યો છે એમને પણ આપણે ભાવથી શું કરી રહ્યા છીએ? અનુમોદના કરી રહ્યા છે. આ આખી એમ્બ્યુલન્સ જેટલી ચલાવી રહ્યા છીએ એમાં પણ કેટલા બધા લોકોનો ક્યાંક ને ક્યાંક સહયોગ મળતો જ રહે છે. અને એના દ્વારા આખું સરસ મજાનું ચાલુ કર્યું. ત્યારે 1 એમ્બ્યુલન્સ હતી, 1માંથી 11 થઈ, 11માંથી 21 થઈ, 21માંથી 31 થઈ, આજે 40 એમ્બ્યુલન્સ પણ શું થઈ રહી છે, અને સતત દોડતી હોય, સતત એમ્બ્યુલન્સ ક્યાંક ને ક્યાંક કામમાં લાગેલી જ હોય. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો.
દેવાનો પ્રિયો, અમે એવું માનીએ છીએ જ્યાં અનુકંપા હોય ત્યાં અરિહંત થવાના બીજ હોય. જેની પર લાઈફમાં પ્રોબ્લેમ હોય ને એને સૌથી પહેલું કામ કરવાનું બીજાની લાઈફના પ્રોબ્લેમ દૂર કરવાના. જેવા તમે બીજાના પ્રોબ્લેમ દૂર કરો છો, ઓટોમેટિક તમારા પ્રોબ્લેમ પણ શું થઈ જાય? દૂર થઈ જતા હોય છે. શુભ હો, મંગલ હો. આપણો સબ્જેક્ટ ચાલતો હતો. શું બોલવું, કેટલું બોલવું, કેવું બોલવું. મેં જોયું છે કેટલાક લોકોને વાતે વાતે કોઈને ને કોઈને કટાક્ષ કરવાની આદત હોય. કટાક્ષ શું કે તમારી ભાષામાં? યસ, ટોન્ટ. યસ, સંભળાવી દે. એને જ્યાં સુધી કોઈને સંભળાવે ને ત્યાં ચેન ન પડે. કાલે અમે લોકો કોઈ એક કમિટી સાથે વાતચીત કરી હતા. એમાં કોઈ એક બીજી સંસ્થાના ભાઈ આવ્યા અને બીજી સંસ્થાના ભાઈ પોતાની વાતચીત કરતા હતા કે બધા અમારી સાથે રહીને અમે બધા કામ કરીએ છીએ. તરત આપણામાંથી કોઈ કીધું, એ તો હવે તમે અમને બધાને ભેગા લેવા લઈ ગયા, બાકી ક્યાં ભેગા રાખતા હતા. મારી સામે જ કહી દીધું પાછું. એ ભાઈ બહુ પ્રેમથી પોતાની સંસ્થાની વાતચીત કરી હતા. એ ભાઈ પોતાની સંસ્થાના કાર્યોની વિગત બતાવી રહ્યા હતા. એની વચ્ચે એ ભાઈ જ હતા નહીં, આપણા જ માંથી ભાઈ હતા, આપણામાંથી અહીંયા બેઠેલામાંથી જ ભાઈ હતા. અને એમણે શું કર્યું કે હવે તમે અમને ભેગા કરવા લાગ્યા. પેલા ક્યાં તમે અમને ભેગા રાખતા હતા? તમને અમારી ગુજરાતીઓની ક્યાં વેલ્યુ હતી? પૂરું. આવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? આ નેચર ગુડ નેચર કહેવાય કે બેડ નેચર કહેવાય? એ ભાઈ પ્રેમથી એની વાતચીત કરી રહ્યા છે. વાતાવરણ આખું પોઝિટિવ છે. એ પોઝિટિવ વાતાવરણની વચ્ચે એક નેગેટિવ પોઈન્ટ મૂકવો એ આપણા માટે સારું કહેવાય કે ખરાબ કહેવાય? કેટલા લોકોને લાગે છે કે હા ગુરુદેવ જાણે અજાણે મારામાં પણ નાનપણથી આવો નેચર થઈ ગયો છે, હું જ્યાં સુધી કાંઈ સંભળાવું ને ત્યાં સુધી મને શાંતિ ન મળે. યાદ રાખજો, હંમેશા કશું યાદ રાખજો. જે લોકોમાં બીજાને આવી રીતે કટાક્ષ કરવાની આદત હોય ને એના હંમેશા અશુભ નામ કર્મ હોય. એનો દેહ હંમેશાને માટે સ્મેલ કરતો હોય. અમે લોકો શું કરીએ ખબર છે? અમે લોકો ક્યાંયથી જતા હોય તો તમને એમ લાગે ગુરુદેવ આપણી પાસેથી પાસ થઈ રહ્યા છે, એ ગુરુદેવ ખાલી આપણી પાસે જ હશે. અમારી ત્યારે 5 ઇન્દ્રિયો કામ કરતી હોય. અમે તમારી સ્મેલ ઉપરથી તમારો સ્વભાવ પારખી છીએ. શું થાય? અમે તમારા સ્મેલ પરથી અને તમારી દેહાકૃતિ ઉપરથી, કેમ કે ભગવાને કીધું છે કે નામ કર્મના આધાર પર દેહાકૃતિ હોય અને નામ કર્મ વ્યક્તિના સ્વભાવથી જ બંધાય. જો શુભ ભાવ હોય, જો ભલો ભોળો વ્યક્તિ હોય ને તો એનું શુભ નામ કર્મ હોય, અને જે ભલો ભોળો વ્યક્તિ ન હોય ને એનું અશુભ નામ કર્મ હોય. અને અશુભ નામ કર્મને કારણે એની આકૃતિ હંમેશાને માટે કદરૂપી હોય, અને શુભ નામ કર્મવાળાની આકૃતિ હંમેશાને માટે મનમોહક હોય. તમારી આકૃતિ ઉપરથી, તમારી પ્રકૃતિ ઉપરથી, તમારી સ્મેલ ઉપરથી તમારો સ્વભાવ નક્કી થઈ જાય. કટાક્ષ કરવા વાળી વ્યક્તિનો સ્વભાવ, એ જે સ્વભાવ હોય તેને કારણે એને અશુભ નામકર્મ, અને અશુભ નામકર્મને કારણે તેને હંમેશા જરૂર પડે શેની? ઓલું છાંટે ને, શું કરે? કેટલા લોકો સ્પ્રે વાપરતા હશે તમારામાંથી?
કેટલાને સ્પ્રેની જરૂર પડે? અહીંયા આવો તો મને શું ગોતો? અમને જરૂર પડે કે ન પડે? જેનો સ્વભાવ સારો હોય ને એને બહારની સુગંધની જરૂર જ ન પડે. જેનો સ્વભાવ સારો હોય એને બહારની સુગંધની જરૂર ન પડે. ઓટોમેટિક એના અંદરમાંથી જેનો નેચર જ પરફ્યુમ જેવો હોય. શું હોય? એનો નેચર જ પરફ્યુમ જેવો હોય. અને કેટલાકનો નેચર જ કટાક્ષ, ટોન્ટ. સામેવાળાને સંભળાવી દે, સામેવાળાને કહી દે, સામેવાળાને આ નેચર ગુડ કહેવાય કે બેડ કહેવાય? રાઈટ? હંમેશા એક વાત યાદ રાખજો, તમારા નેચર ઉપરથી જ તમારું ફ્યુચર ડિસાઇડ થાય છે. તમારા નેચર ઉપરથી જ તમારું ફ્યુચર શું થાય છે? ડિસાઇડ થાય છે. એટલે આજે નક્કી કરી લ્યો કે મને શબ્દ મળ્યા છે, મને ભાષા મળી છે. તમે જો જગતના મોટાભાગના લોકોને ભાષા મળી છે કે અવાજ મળ્યો છે? શું? જગતના મોટાભાગના લોકોને અવાજ મળ્યો છે કે ભાષા મળી છે? શું મળી છે? તમે જો જેટલા એનિમલ છે, એનિમલ પાસે કોઈ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ ભાષા મળી છે કે ખાલી અવાજ મળ્યો છે? બરાબર છે? તમને શું મળી છે? ભાષા મળી છે. જો ભાષા મળી છે તો તમારી ભાષાને શું કરવી જોઈએ? ધર્મ બનાવવો જોઈએ કે અધર્મ બનાવવો જોઈએ? નક્કી કરી લો કે મારે કોઈને, બોલો, મારા નેચરમાંથી ટોન્ટિંગ નેચરને શું કરી દેવો છે? દૂર કરી દેવો છે. આજે તમે બધાએ ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી છેલ્લા આટલા દિવસોથી સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો. સંયોગના ધર્મને, સંયોગ તો રહેવાના જ છે. કંઈ આપણો તરત મોક્ષ થઈને જ જવાનો, તો સંયોગની વચ્ચે જ રહેવાનો છે. આત્માને દેહનો, મનનો, વચનનો, કાયાનો યોગ રહેવાનો જ છે. એ સંયોગને કેવી રીતે ધર્મ બનાવવો ને એ તમારા ઉપર છે. એ સંયોગને કેવી રીતે બેસ્ટ બનાવો એ તમારા ઉપર છે. યાદ રાખજો, બીજાને કોઈ વસ્તુ આપીને જેમ સાતા પમાડી શકાય નહીં, એવી જ રીતે બીજાને સારા શબ્દોથી પણ સાતા પમાડી શકાય. બીજાની સાથે સારી રીતે વાતચીત કરીને પણ સાતા પમાડી શકાય. બીજાની સાથે કેરફુલ, રિસ્પેક્ટફુલ, વિનમ્રતાપૂર્વકના શબ્દોથી પણ શું કરી શકાય? એને સાતા પમાડી શકાય. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. દેવાનો પ્રિયો, પારસધામના આંગણે આપણા કેટલાય મિશનો ચાલી રહ્યા છે. એમાંનું એક છે લુક એન્ડ લર્ન. કેટલાય નાના બાળકો સંસ્કારિત થાય, કેટલાય નાના બાળકો એને સમજ મળે, કેટલાય નાના બાળકોના જીવનની અંદરમાં એ જ્ઞાન અને સમજ આવી જાય. અને જેટલા બાળકોની લાઈફમાં એ જ્ઞાન અને સમજ આવી જાય, એની લાઈફ શું થઈ જાય? એની લાઈફ શું થઈ જાય? એની લાઈફ બદલાઈ જાય. આપણા કેટલાય દીદીઓ કેટલાય દિવસોથી, કેટલાય મહિનાઓથી, કેટલાય વર્ષોથી એ બાળકોની લાઈફને બદલવાનો શું કરી રહ્યા છે? પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાય દીદીઓ એવા છે જ્યારે હું 2009માં આવ્યો ને ત્યારથી જોઈન થયેલા છે. કેટલા છે? 2009 સુધી કેટલા છે? એટલે 18 વર્ષ પહેલા પણ એ જોઈન થયા હતા અને 18 વર્ષ પછી પણ હજી પણ સેવા આપી રહ્યા છે. તો મને એવું છે કે જેટલા 18 વર્ષવાળા છે એમને હવે નિવૃત્ત કરવા છે અને એની જગ્યાઓ પર હવે બીજા નવાને આમાં ચાન્સ આપવો છે. નવાને પણ પુણ્ય બંધની તક આપવી છે. નવાને પણ ભવિષ્યમાં એ આજ કોઈને શીખવાડશે તો કાલે એની લાઈફમાં ગુરુ કે ભગવાન આવશે તો એને પણ કોઈ શીખવાડવું મળશે. એટલે મારી એવી ભાવના છે કે 18 વર્ષ પહેલા કેટલા બધા નાના બચ્ચા હતા, હવે એની ઘરે બચ્ચા આવી ગયા છે. એવા જેટલા મોટા થઈ ગયા છે રોજ મારી પાસે આવે છે. હું જોઉં એટલે મને તમે તો આવડા આવતા હતા, તો કે હવે મારી પણ આવડી છે. તો એ બધા જેટલા આવડા હતા ને એ બધાએ શું કરવાની જરૂર છે? જેટલા મોટા થઈ ગયા છો એ બધાએ લુક એન્ડ લર્નમાં દીદીસ બની અને સેવા આપવાની શરૂઆત કરવાની છે. અને જેટલા દીદીઓ 18 વર્ષથી જ છે એમને હું કોઈ નવું મિશન આપી દઉં છું. એમણે બધા નવા મિશનમાં જોઈન થઈ જવાનું. એટલે ધીરે ધીરે શું થાય કે બાળકને હંમેશાને માટે
જેટલા નાના નાના બાળકો હોય એને હંમેશા સામે પણ સ્ટડી કરાવવાવાળા પણ કેવડા જોઈએ છે, એને પણ નાના નાના બાળકો જ જોઈએ છે. એને પણ જો બહુ મોટા ભણાવે છે તો એને પણ બહુ વધારે ગમતું નથી. એટલે લોકલમાં આવવાનું ધીરે ધીરે શું કરી દે છે, છોડી દે છે. અને હું સમજુ છું કે એજ વાઇઝ થાક પણ લાગતો હોય, એજ વાઇઝ ઘણી બધી શરીરમાં તકલીફો પણ હોય, પણ લોકલન સાથે એટલું બધું એટેચમેન્ટ થઈ ગયું હોય ને કે જેવું આજે કહીશ ને હવે તમારે નિવૃત્ત થવાનું છે. જોજો ગુરુદેવ પણ તમને ખબર નથી, લોકલન તમારી લાઈફ છે, લોકલન તમારું આમ છે, તમને છોડાઈ દેશો પછી હું શું કરીશ? પણ તો પણ છોડવાનું છે, તો પણ ફરજિયાત છોડવાનું છે. કેમ કે જે બાળકને જેવું વાતાવરણ જોઈએ છે તે બાળકને તેવું વાતાવરણ આપવું પણ જરૂરી છે. એટલે આજે અત્યારે પ્રવચન પછી 11 થી 12 લોકોના દીદીસની અમારી સાથે મિટિંગ છે. જેટલા પણ દીદીસ છે એની મિટિંગ છે, એમની નિવૃત્તિ વિદાય સમારોહ છે, સન્માનપૂર્વકનો વિદાય સમારોહ છે. અને એની જગ્યા ઉપર મને એવું જોઈએ છે તમારામાંથી 10 નવા દીદીસ તૈયાર થાય કે જે ભાવ રાખે કે હા હું પ્રયત્ન કરીશ, હું પુરુષાર્થ કરીશ, હું ગુરુદેવ તમારા ડ્રીમને પૂરું કરીશ, હું પારસધામની અંદરમાં 500 બાળકોને લાવવાનો પ્રયત્ન કરીશ. કેટલા બાળકો મને જોઈએ છે? પારસધામ નામ પ ઉપર હોય તો 500 બાળકો લાવવાનો શું હોવું જોઈએ? પુરુષાર્થ હોવો જોઈએ. અને આપણે એવું નથી ખાલી જૈન બાળકો આવે, સર્વ બાળકો આવે. આપણે તો દરેકના જીવનમાં પ્રભુનું શાસન પહોંચે, પ્રભુનું જ્ઞાન પહોંચે, પ્રભુની વાત પહોંચે, અને એટલા માટે એનું જીવન શું થઈ જવું જોઈએ? સાર્થક થઈ જવું જોઈએ. દેવાનો પ્રિયો, આજે છે શુક્રવાર, ટુમોરો શનિવાર અને રવિવારે ક્યાં પ્રોગ્રામ છે? સવારે કામણી જૈન ભવનનો પ્રોગ્રામ છે અને રવિવારે સાંજે જેટલા દીદીસે 19 વર્ષથી સેવા આપી, આરામમાં જેટલા લોકો વર્ષોથી સેવા આપી રહ્યા છે, જે અલગ અલગ મિશન્સમાં જે સેવા આપી રહ્યા છે, એવા બધા જ ભાવિકો માટે એક આખો એવોર્ડ સેરેમની પ્રોગ્રામ નીલકમલ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર છે. ગઈકાલે માલાણી આવ્યા હતા, એમને ભાવના ભાવી, એમની જગ્યાને ચેક કરવામાં આવી, એમના ઘરની ટેરેસને ચેક કરવામાં આવી. ઉપરમાં એકદમ ખુલ્લી જગ્યા છે, એક સાથે 400-500 લોકો બેસી શકે એટલી જગ્યા છે. આ જગ્યા આપણે થોડીક નાની પડે છે. એટલે એ દિવસનો સાંજનો કાર્યક્રમ સવારે કામાણીમાં છે અને સાંજે નીલકમલ એપાર્ટમેન્ટમાં એ પ્રોગ્રામ છે. એટલે થવાનું એવું છે કે સવારે અમે અહીંયાથી નીકળશું, કેતનભાઈ કામદારના આંગણે છીએ, ત્યાંથી કામાણી જૈન ભવનમાં છીએ, ત્યાંથી એસવીમાં છીએ, ત્યાંથી બપોરે સીધા નીલકમલમાં જવાના છે અને ત્યાં જ સાંજ સુધી રોકાવાના છે અને ત્યાં જ કાર્યક્રમ પૂરો કરવાના છે. તો મેં તમને પહેલાં એક વાત કરી હતી કે જેટલા પણ લોકો વિનંતી કરવા આવો છો ને કંઈક પ્લાન લઈને આવો. તમારી પાસે પ્લાન છે તો તમારું કામ થઈ જશે. મારાણી પ્લાન લઈને આવી ગયા, પ્રોપર પ્લાન લઈને આવી ગયા, નકશા આ તે બીજું તે બધું લઈને આવી ગયા. આમ થશે, આવી થશે, અહીંયા આમ રાખી શકાશે, અહીંયા આમ કરી શકાશે. 5 મિનિટમાં આખો પ્રોગ્રામ એમનો શું થઈ ગયો? સેટ થઈ ગયો. એટલે જેટલા પણ લોકો વિનંતી કરો છો કંઈક ને કંઈક પ્લાન લાવો મારી પાસે, ઓટોમેટિક તમારે તેમાં પગલાં થઈ જશે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર. મને જ તારશે, ભવ પાર ઉતારશે, મજધારમાં નૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજની શ્રદ્ધા છે, દ્રઢ મુજની શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. શાસનપતિ શ્રમણ ભગવાન પ્રભુ મહાવીર સ્વામીને અભાવપૂર્વક વંદન. જેમના દરેક ભાવો વિશ્વના કલ્યાણ માટે હોય છે, જેમના વચનો વૃત્તિને બદલનાર હોય છે, જેમની પ્રેરણા પ્રજ્ઞાને ખીલવનાર હોય છે,
અને જેમની આજ્ઞા આત્માને આગમનો આકાર પ્રદાન કરે છે. એવા પરમ ઉપકારી પરમ તત્વ તિન્નાણમ તારિયાણમ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં મારા ને તમારા અહોભાવપૂર્વક વંદન. મંગળ દિવસો અને મંગળ ક્ષણો પારસધામના આંગણે ચાલી રહ્યા છે. પ્રભુ ભક્તિનું ગુંજન ચાલી રહ્યું છે. દરેક ક્ષણ પ્રભુ મળ્યાની આત્મ અનુભૂતિ દરેકને થઈ રહી છે. આગામી રવિવારે 17 મે 2026 સવારના 9 કલાકે એસવી હોલના આંગણે પરમ ગુરુદેવના સાનિધ્યમાં ક્ષમા, સ્નેહ, જીવદયા, માનવતા, પાવન સ્પંદનની અનુભૂતિનો દિવ્ય અવસર આવી રહ્યો છે. મહાપ્રભાવક શ્રી ઉવસગ્રમ સ્તોત્ર જપ સાધના એવં વહાલોત્સવ તૂટતા સંબંધોમાં શ્રમા અને સ્નેહનું સુમેળ જગાવતા ભાવસભર દ્રશ્યોના સાક્ષી બનીશું. સર્વધર્મપ્રેમી ભાવિકોને સહપરિવાર શ્રી કામાણી જૈન ભવન આમંત્રિત કરી રહ્યું છે. ગૌતમ પ્રસાદનો લાભ લેશો. સવારના 11:30 કલાકે શ્રી કામાણી જૈન ભવન મધ્યે રાખવામાં આવેલ છે. વીરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વીરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. આપણા જ કોલકાતાની દીકરી મુમુક્ષુ શ્રી જાહ્નવી દીદી મિલનભાઈ શાહ, જેમને સંસારનો રંગ ખરેખર ખારો લાગી રહ્યો છે અને જેઓ પરમ ગુરુદેવના સાનિધ્યમાં રજોહરણ ગુરુદેવના શ્રી હસ્તે મેળવવા ઝંખી રહ્યા છે. પોતે પરમ ગુરુદેવના ચરણકમળમાં પોતાના ભાવોને ઉત્કૃષ્ટ બનાવતા શ્રેષ્ઠતાની યાત્રા તરફ આગળ વધતા પ્રભુ વેશ ધારણ કરી પ્રભુના પદચિહ્નો પર પાપા પગલી કરવા જઈ રહ્યા છે. અને આપણને સૌની સમક્ષ તે દિવ્ય અવસરને માણવાનો અને અનુભવી ધન્ય થવાનો અવસર આવી રહ્યો છે. તારીખ 21 મેથી તારીખ 24 મે 2026 આત્મયાત્રા પરમ સંયમ ઉત્સવ 21st મોર્નિંગ સવારે 9 વાગે ઈસ્ટ સાઇડ પેવેલિયન મધ્યે આજ્ઞા અર્પણ વિધિ થશે એવં કલશ પૂજન. ગૌતમ પ્રસાદનો લાભ પણ ત્યાં લઈ શકો છો. 22nd મે ઇવનિંગ સાંજે 7 વાગે. સવારે કોઈ પ્રોગ્રામ નથી, નોંધ લેશો. વેન્યુ છે ગણપતિ બેન્ક્વેટમાં. સાંજે 7 વાગે 22 તારીખે કોન્સર્ટ છે. સ્વરભક્તિમાં જોડાશે જૈનમભાઈ, હર્ષિતભાઈ અને દેવાંશભાઈ. વાઇબ ભક્તિ કોન્સર્ટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. દરેકને નોંધ લેવા વિનંતી. બધાના રજિસ્ટ્રેશન કરાવી એમ ટિકિટ લેવા વિનંતી છે. પ્લીઝ ખાસ નોટ કરવું કે એક ફેમિલીમાં 5 મેમ્બર હોય તો બધાની ટિકિટ લેવી નેસેસરી છે. જેમને પણ રજિસ્ટ્રેશન કરવું હોય તેઓ પારસધામ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન કરવામાં જેમને ઇસ્યુ આવે તેમની માટે ફિઝિકલ પાસીસ પણ અવેલેબલ છે. કામાણી જૈન ભવન મધ્યે, પારસધામ મધ્યે, ટોલીગંજ, બડા બજાર, હાવડા આ બધા જ સ્થાને આપ પાસીસ લઈ શકો છો. 23rd મે મોર્નિંગ માતૃશ્રી રેખાબેન જીતુભાઈ શાહ શ્રીના આંગણેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સવારે 6 કલાકે નવકારસીનું આયોજન રાખવામાં આવેલ છે. ત્યારબાદ 7 વાગે શોભાયાત્રાનો પ્રારંભ થશે. હેતલભાઈ મિલનભાઈ શાહના નિવાસસ્થાનથી પારસધામ અને ત્યાંથી ગણપતિ બેન્ક્વેટ જવાનું રહેશે. 9 વાગે આ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. ગણપતિ બેન્ક્વેટ મધ્યે ઝાલાવાડ સમાજના ઉપક્રમે અને પારસધામ સંઘ સાથે સક્કારેમી મહોત્સવ ઉજવાશે. કાર્યક્રમની વિશેષતા છે ટોક શો વિથ દીક્ષાર્થી, બેઠું વર્ષિદાન છે. સમસ્ત કોલકાતા સંઘો વતી શુભેચ્છાનો અવસર પણ છે. આ પ્રોગ્રામ મધ્યે પણ ગૌતમ પ્રસાદનો લાભ જરૂરથી લેશો જી. 24th મે મોર્નિંગ 9 વાગે સવારે ધનધાન્ય ઓડિટોરિયમ મધ્યે શ્રી ઉવસગ્રમ સ્તોત્ર જપ સાધનાનો અવસર છે. કિડ સંયમ વંદના, મહાનાદ કોન્સર્ટ છે. પ્રેરણાત્મક ડ્રામા પણ આવે છે વાય સંયમ. આ બધા જ કાર્યક્રમમાં આપ સર્વ જોડાશો અને બીજા અન્યને પણ જોડવાની પ્રેરણા આપશો. આવતીકાલથી પાસીસ મળવાના સ્ટાર્ટ થઈ જશે ફોર 21st, 22nd, 24th પ્રોગ્રામના પાસ આપ કામાણી જૈન ભવન, ટોલીગંજ, બડા બજાર, પાવનધામ, હાવડા બધેથી લઈ શકો છો. તો પાસીસ મળી શકશે 16 થી 19. તો સર્વને લાભ લેવા વિનંતી. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ.
પાઠ ઉપવાસ એન્બિલ વિહમ દિવ્યમ પિહારમ પચખાણ અશનમ ખૈમમ સમદ ભુગણમ સાગરણમ સવસમાહી વત્યાગરણમ બોસ तपस्या करने वाले को એકાસના ઉપરાંત દિવ્યમ પિહારમ પચખાણ અસનમ ખૈમમ સમદ ભુગણમ સાગરણમ સવસમાહી વત્યાગરણમ બોસ तपस्या करने वाले को હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફર્યો જન્મને મરણના સૂતો હતો આ તમને આપે જગાડ્યો મહા ઉપકારીને વંદન હજારો શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે ને કર્મોના બંધન હળવા કરાવે ચિત્તમાં એક જ ચિંતા સતાવે રહી જાય ના કોઈ મજધારે નીકળ્યા હતા સ્વકલ્યાણ કાજે છતાં ડૂબતા આત્મને બચાવે જહાજ સમાન સર્વને ઉગારે તરી જાય પોતે ને સર્વને તારે ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફરો જન્મને મરણના સૂતો હતો આ તમને આપે જગાડો મહા ઉપકારીને વંદન હજારો હે કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું મારી સંગે જ મુક્તિને હું પામી જાઉં એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં તારી કૃપાથી સહુ કામ થાતા ઉપકારો ના કદી વિસરાતા આભમાં ગણિત જડકે છે તારા એનાથી વધુ ઉપકારો તમારા ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફર્યો જન્મને મરણના સૂતો હતો આ તમને આપે જગાડો મહા ઉપકારીને વંદન હજારો મહા ઉપકારીને વંદન હજારો મહા ઉપકારીને વંદન હજારો નમો રિહંતાણમ નમો
सिद्धाणम् नमो आयर्याणं नमो वत्सायणं नमो लोये सपसाहुणम् एस पंच नमोकारो सब पाव पणासनो मंगलाणं च सवेशं पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केलिपनत्तो तमो मंगलम चतारी लुगुत्तमा अरिहंता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवलिपनत्तो तमो लुगुत्तमो चतारी शरणं पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहु शरणं पवच्छामि केवलिपनत्तं तमों शरणं पवच्छामि चार शरणा दुखरणा मंगल करना अवर शरण नहीं कोई जो भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय गुरु गौतम ने सवरिये मन वांछित फल दाता भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद निर्वाण तिक्खु तो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि जय श्रमण भगवान महावीर जय स्वामी की जय पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की सर्व गुरु भगवंतों और महासती जियों की जिन शासन देवों की